ડીસા પંથકના એક ભોળા ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવી તેનો અશ્લીલ વિડીયો ઉતારી લાખો રૂપિયાની ખંડણી માંગવાના હાઈ પ્રોફાઇલ હની ટ્રેપ કેસમાં ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં મોટો સપાટો બોલાવ્યો છે। આ ચકચારી અને ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે ડીસા પંથકના એક ખેડૂતને લૂંટવા માટે ગુનેગારોએ આખું પદ્ધતિસરનું નેટવર્ક ગોઠવ્યું હતું। આ કાવતરામાં કિરણ નામની એક શાતિર યુવતીએ પહેલાં તો ખેડૂત સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને મળવા માટે પાલનપુર ખાતે બોલાવ્યો હતો। ખેડૂત જેવો જ ત્યાં પહોંચ્યો કે તરત જ કિરણ અને તેની બહેનપણી પૂજા તેને વાતોમાં ભોળવીને અલગ અલગ અજાણ્યા સ્થળોએ લઈ ગઈ હતી। ત્યાં અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ આ યુવતીઓએ ખેડૂતનો એક અશ્લીલ વિડીયો કેમેરામાં कैद કરી લીધો હતો। આ વિડીયો શૂટ થઈ ગયા પછી રમત શરૂ થઈ અસલી બ્લેકમેલિંગની, જેમાં આ યુવતીઓના અન્ય પુરુષ સાગરતીઓ પણ મેદાનમાં આવી ગયા હતા। આ આખી ગેંગે ખેડૂતને ઘેરી લીધો અને ધમકી આપી કે જો તું અમને 10 લાખ રૂપિયા રોકડા નહીં આપે તો અમે તારો આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા, ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરીને તબદબબહા કરી નાખીશું। સમાજમાં આબરૂ જવાના ડરે ખેડૂત રીતસરનો ફફડી ગયો હતો અને આખરે લાંબી રખજકના અંતે 5 લાખ રૂપિયામાં સમાધાન નક્કી થયું હતું। તે સમયે આ લુખ્ખા તત્વોએ ખેડૂતના ખિસ્સા તપાસીને બળજબરીપૂર્વક 54,000 રૂપિયા પડાવી લીધા હતા અને ખેડૂતના કેટલાક મહત્વના ઓરિજિનલ દસ્તાવેજો પણ કબજે કરી લીધા હતા। બાકીના 4.5 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવી દેવા માટે ખેડૂત પર સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને જો રૂપિયા નહીં મળે તો સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકીઓ અપાતી રહી હતી। આ રોજરોજના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીના આખરે ખેડૂતે હિંમત ભેગી કરી અને સમગ્ર મામલે ગઢ પોલીસ મથકમાં જઈને ન્યાયની ગુહાર લગાવી હતી। પોલીસે મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ટોળકીના 4 સાગરતીઓ તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણીને દબોચી લીધા છે। પકડાયેલા આ ચારેય આરોપીઓની અત્યારે પોલીસ સ્ટેશનમાં આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે, જ્યારે આ આખા ખેલની મુખ્ય સૂત્રધાર એવી ફરાર કિરણ અને તેની બહેનપણી પૂજાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલમાં જે અપહરણ અને લૂંટ અને હની ટ્રેપના જે ગુનાઓ છે એ બાબતે ત્વરિત આરોપીને પકડી પાડવા માટે અને જે ભોગ બનનાર છે ને ન્યાય આપવા માટે માનનીય બનાસકાંઠા રેન્જ આઈજી પરિસ્થિતા રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી। એ સૂચના અન્વયે જ્યારે આ 8/6/2026ના રોજ 12:30 થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને પાલનપુર તાલુકાનો વિસ્તાર છે, ત્યાં ગુનાહિત કાવતરાના ભાગરૂપે અપહરણ અને હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા। ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા। ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે, તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટણી, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા જેવો રૂપિયા લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેશ પલટો કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી। તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે
અત્યારે હાલમાં પોલીસ દ્વારા આરોપી તેજસ કુમાર ઉર્ફ ટોની ગમજીભાઈ પનાજી જાતે સોની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, મયુરકુમાર જીતેન્દ્રભાઈ રાઠોડ જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, કમલેશભાઈ પ્રભુભાઈ મોચી જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, અજયભાઈ ગણપતભાઈ જાતે પટની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી, તેઓને પોલીસે અરેસ્ટ કર્યા છે. તેમને જે ચમકતી ધારદાર જે ચપ્પુવાળું જે હથિયારનો જે ઉપયોગ કર્યો છે જેનાથી ધાક ધમકી આપી છે તેને પણ પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે રિકવર કરેલું છે. તદુપરાંત આ આખી કામગીરીમાં જે ગઢ પોલીસની જે આખી ટીમ જોડાઈ હતી જેમાં પીઆઈ કેમ વસાવા, પીએસઆઈ ડીજે રાજપૂત, એએસઆઈ પ્રવીણભાઈ, નાનજીભાઈ, સેવંતીભાઈ, વિજયકુમાર, ચેતનસિંહ, કમલેશભાઈ, લાખાભાઈ, આશાબેન અને બેચરભાઈ જે આખી સમગ્ર ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. બનાસકાંઠા પોલીસ તમામ બનાસકાંઠાના રહેવાસીઓને અપીલ કરે છે કે આવા હની ટ્રેપના કોઈ પણ બનાવ હોય તો હિંમત રાખીને પોલીસનો સંપર્ક કરો. આવા લેભાગુ તત્વો નો સંપર્ક ટાળવો અને જો આવા કોઈ લેભાગુ તત્વો જો આપને બ્લેકમેલ કે કરે છે તો તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવો. અને જે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં જે આપને જો લાગે છે કોઈ મેસેજ કરે છે, હની ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે તો આવા તત્વોથી પણ દૂર રહેવા માટે બનાસકાંઠા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે. આભાર. ડીસા અને પાલનપુર પંથકમાં ધોરા દિવસે ચાલતા આવા હની ટ્રેપના કાળા કારોબારનો પર્દાફાશ કરીને ગઢ પોલીસે સરાહનીય કામગીરી કરી છે. અજાણી યુવતીઓ સાથે ફોન પર મિત્રતા બાંધવી કે સોશિયલ મીડિયાના મોહમાં આવીને અજાણ્યા સ્થળોએ મળવા જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો કિસ્સો છે. હાલ તો પોલીસે 4 શખ્સોને જેલ ભેગા કર્યા છે, પણ આ ટોળકીએ ભૂતકાળમાં બીજા કેટલાય ભોળા લોકોને આ જ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તેનો અસલી ખુલાસો તો આ બંને ફરાર યુવતીઓ પકડાયા બાદ જ બહાર આવશે.